નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ વિશેની ચર્ચા ચાલે છે. બાળકો, જે પૈકી આપણે હવે લગભગ છેલ્લા ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ વિશે શીખવાના છે. પહેલા આપણે કોના વિશે શીખી ગયા? તો કે ભાઈ ભૌતિક ગુણધર્મ વિશે શીખી ગયા. પછી આપણે કોના વિશે શીખી ગયા? તો કે ધાતુ અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ત્યાર પછી ધાતુ અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. પછી ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ધેટ મીન્સ આજે જે આપણે શીખવાના તે ધાતુ અને અધાતુનો રાસાયણિક ગુણધર્મ નંબર 4. ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? બેઝ સાથેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમે આને જાણો છો? NaOH. થોડા ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. Na એટલે આપણને બધાને ખબર છે કે આને શું કહેવાય? સોડિયમ. જે મેં તમને લોકોને મોકલાવેલું જ છે આ પાઠની શરૂઆતમાં કે અવિસંજ્ઞા દેખાય. અવિસંજ્ઞા દેખાય એટલે એ તત્વનું નામ શું છે? સોડિયમ છે. અને આ જે OH એટલે એ પણ મેં તમને લોકોને આગળ કીધેલું જ છે કે આનું નામ શું થશે? હાઇડ્રોક્સાઇડ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? એક કસનળી લેવાની છે ને કસનળીની અંદર આપણે શું કરવાનું છે? થોડું પાણી. જો અહીંયા પ્રમાણ આપણને આપવામાં આવેલું છે પ્રવૃત્તિ 4.7 પેજ નંબર 50. બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડની નાની નાની ગોળી આવે તે લગભગ 3 થી 4 જેટલી ગોળી લેવાની છે. અને કસનળીની અંદર આપણે પાણી કેટલું લેવાનું છે? તો કે ભાઈ 5 ml. આવી રીતે આ આપણી કસનળી છે. આ કસનળીની અંદર આપણે શું લેવાનું છે? પાણી લેવાનું છે. અને એની અંદર આપણે શું ઉમેરવાનું છે? 3 થી 4 જેટલી સોડિયમ હાઇડ્રોક્સાઇડની ગોળી. ખબર પડે આમાં તમને લોકોને શું કહેવા માંગુ? તેમાં પાણી લઈને ખાંડ નાખીએ એટલે કેવી મીઠું મીઠું દ્રાવણ બની જાય. તાજું દ્રાવણ બની જાય, તાજું, ફ્રેશ. બરાબર. એક્ઝેક્ટલી એ જ રીતે કસનળી, કસનળીની અંદર પાણી ને પાણીની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડની 3 થી 4 ગોળી નાખવાની. એટલે એ ગોળી ઓગળી જાય એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું એકદમ તાજું દ્રાવણ બની જશે. બરાબર. હવે આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું તાજું દ્રાવણ બન્યું ને બાળકો, એની અંદર આપણે એલ્યુમિનિયમની એક પતરી નાખવાની છે. શું નાખવાની છે? એલ્યુમિનિયમની એક નાનકડી પતરી. હવે એલ્યુમિનિયમ નાનકડી પતરી મેં લાસ્ટ વિડિયો લેક્ચરમાં કીધેલું તે પ્રમાણે એલ્યુમિનિયમની ફોઇલનો નાનો ટુકડો નાખી દઈએ ને તો પણ ચાલે. પછી શું કરવાનું? દીવાસળી લીધી ને સળગાવવાની, ઓલવી કાઢવાની ને પછી અહીંયા કસનળીના મુખ પાસે લઈ જવાની. અહીંયા આમ પકડીને ઊભા રહેવાનું. જેવા આમ પકડીને ઊભા રહેશો ને એટલે શું થશે? પોપ, ફટ એમ કરીને અવાજ સંભળાશે. યાદ કરો છેલ્લો વિડિયો લેક્ચર. આવું જ કંઈક થયેલું હતું ને આવું જ કંઈક થયેલું ત્યારે ધડાકો વાળો નાના લેવલ પર છે એટલે પટ પટ એવો અવાજ આવેલો હતો. ને ત્યારે કયો વાયુ ઉત્પન્ન થયેલો તે પણ મારા બાળકોને ખબર છે. કયો વાયુ ઉત્પન્ન થયેલો? તો તમે કહેશો સર, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો. તો એક્ઝેક્ટલી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધાતુ લીધી. ધાતુ તરીકે શું લીધું? તો કે ભાઈ એલ્યુમિનિયમની પતરી લીધી. બરાબર. અને બેઝ તરીકે શું લીધું? તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો. કેવી રીતે? 7મું ધોરણ યાદ કરો. એસિડ, બેઝ અને ક્ષાર. 5મું ચેપ્ટર આવેલું જ હતું. એને તમે પ્રિફર કરશો તો જોવા મળશે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે. એટલે અંદર ધાતુ લીધી એલ્યુમિનિયમના સ્વરૂપમાં, બેઝ લીધો એટલે ધાતુ વત્તા બેઝે પ્રક્રિયા કરીને તો કરક એમ પોપ એમ કરીને અવાજ આવ્યો. અને એ અવાજ આવ્યો એટલે આપણને ખબર છે કે કયો વાયુ ઉત્પન્ન થયો? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. એટલે આના પરથી આપણે એક સેન્ટેન્સ પર આવીએ કે ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો સર એકલું ધાતુનું તો નહીં ચાલે, અધાતુ પણ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરે છે પણ પાઠ્યપુસ્તકની અંદર એના માટે એક શબ્દ આપવામાં આવેલો છે કે જટિલ સ્વરૂપે પ્રક્રિયા કરે છે. કયા સ્વરૂપે પ્રક્રિયા કરે છે? જટિલ. જટિલ એટલે કેવી? બહુ કોમ્પ્લિકેટેડ પ્રક્રિયા કરે. ને એક કોમ્પ્લિકેટેડ રિએક્શન શીખવા માટે હમણાં તમે નાના છો, તમારું મગજ એટલું વિકસિત થયેલું નથી. એટલા માટે પાઠ્યપુસ્તકની અંદર એક સેન્ટેન્સ લખી દેવામાં આવેલું છે કે અધાતુ બેઝ સાથે જટિલ પ્રક્રિયા કરે છે.
અંડરલાઈન કરી દેજો આ જગ્યા ઉપર. એટલે આપણી ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ. ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, ધાતુ બેઝ સાથે પ્રક્રિયા કરીને પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. પણ અધાતુ બેઝ સાથે પ્રક્રિયા કેવી કરે છે? જટિલ પ્રક્રિયા કરે છે. એટલે આટલી વાર્તા તો પતી ગઈ. બરાબર. હવે આપણા બે જ છેલ્લા ટોપિક છે, એક તો વિસ્થાપનની પ્રક્રિયા અને એક તો ધાતુ અને અધાતુના ઉપયોગ. બાળકો, ફ્લો ચાર્ટની જો વાત કરીએ તો પહેલા ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો જોયા, ત્યાર પછી ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો જોયા. તે સ્ટેપ બાય સ્ટેપ 4 8મા ધોરણ પૂરતા તે મેં તમને લોકોને કહી દીધા. ત્યાર પછી વિસ્થાપનની પ્રક્રિયા જોવાના અને ધાતુના ઉપયોગ જોવાના. ખબર પડી ગઈ 4 વસ્તુ. એમાંથી ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ શીખી ગયા, ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ શીખી ગયા. ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મ કેટલા છે? કુલ 4. એ આપણે શીખી ગયા. બરાબર. હું રિવાઇઝ નથી કરતો. હવે શું આવે છે? વિસ્થાપનની પ્રક્રિયા. બરાબર. હવે વિસ્થાપન શબ્દ તમારા માટે નવો છે. હવે અહીંયા ધ્યાન આપજો, તરત જ ખબર પડી જશે. આ અહીંયા A છે પ્લસ અહીંયા B છે. વિદ્યાર્થી મિત્રો, A ની જગ્યા ઉપર કોણ, B ની જગ્યા ઉપર કોણ આવી ગયું? A. અને A ની જગ્યા ઉપર કોણ આવી ગયું? B. ધ્યાનથી સાંભળજો. મારે એવું કેવું હોય તો કહેવાય કે એ લોકોએ સ્થાનની અદલા બદલી કરી નાખી. સ્થાનની અદલા બદલી, A ની જગ્યા પર B, B ની જગ્યા પર A. સ્થાનની અદલા બદલી. વિસ્થાપન, એમાં કઈ સ્થાપન જેવું આવે? સ્થાન જેવું કઈક આવે છે. સ્થાન જેવું કઈક આવે છે ને. એટલે A ની જગ્યા પર B, B ની જગ્યા ઉપર A. એટલે સ્થાનમાં ફેરફાર થયો. સ્થાનમાં ફેરફાર થાય એટલે એવી પ્રક્રિયાને વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ A ને B ના સ્થાનમાં નહીં. આપણા પાસે એવા બધા રસાયણ છે. 7મા ધોરણની અંદર યાદ કરો ને તો કોપર સલ્ફેટ આવેલો હતો. યાદ હોય તો મેં તમને બતાવેલું પણ હતું. પેલું આખું વાદળી જેવા કલરનું, ડાર્ક વાદળી જેવા કલરનું દ્રાવણ હતું. બરાબર. ત્યાર પછી ઝિંક ધાતુ આવેલી, Fe લોખંડની ખીલી, જે મેં હમણાં તમને લોકોને શીખવાડેલી છે. એટલે બાળકો એ બધાને લગતી પ્રક્રિયા વિશે શીખવાના છે. બટ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ડિસ્પ્લેસમેન્ટ? વિસ્થાપનનો અર્થ શું છે તે મેં હમણાં તમને લોકોને કીધું કે સ્થાનમાં ફેરફાર કરવું એટલે એને શું કહેવામાં આવે છે? વિસ્થાપન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ. રસાયણ અને તત્વ દ્વારા વિસ્થાપનની પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. દરેક વિદ્યાર્થી અહીંયા મારી તરફ ધ્યાન આપશે. આપણે A અને B ના ઇન્ટેન્સમાં નહીં, આપણે કોના ઇન્ટેન્સમાં શીખવાનું છે? તો કે ભાઈ ધાતુ અને રસાયણના ઇન્ટેન્સમાં શીખવાનું છે. એના માટે આપણને એક પ્રવૃત્તિ 4.8 આપવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરું તે પહેલા તમને રિક્વેસ્ટ છે કે આ જો સમજ પડી ગઈ તો તમને બીજી બધી વસ્તુ તરત ખબર પડી જ જવાની છે. પણ વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપજો. ધ્યાન તમારું માંગશે આ વિડિયો લેક્ચરમાં. બરાબર. અહીંયા ધ્યાન આપશો તો ફટાકથી વિસ્થાપનની પ્રક્રિયા ખબર પડી જશે. અને હા, આ રિએક્શન પણ મેં સ્કૂલમાં ગયા વર્ષે બતાવેલી હતી. બટ આપણે અહીંયા લોકડાઉનની પરિસ્થિતિ છે એટલા માટે શાળામાં ભેગા થવાના નથી. ટીક માર્ક કરી દેજો, પેન્ડિંગ. બરાબર. એટલે આ વસ્તુ જ્યારે શાળામાં આવશો ત્યારે હું તમને લોકોને બતાવી દેવા. મને પણ ખરાબ લાગે છે તમને આ બધી વસ્તુ પેન્ડિંગ 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 કહેવાનું. બટ આપણે શું કરી શકીએ? શાળામાં જવા દેવામાં આવતું નથી. બરાબર. આ બધી પ્રક્રિયા બતાવવી હોય તો જે અહીંયા મારે બતાવવી શક્ય નથી. બરાબર. એટલા માટે થોડુંક તમે મને સમજવાનો પ્રયત્ન કરજો, એ મારી તમને રિક્વેસ્ટ છે. એટલે એના ઉપર પેન્ડિંગ લખી દેજો. ચાલો બાળકો, પ્રવૃત્તિ 4.8 સમજીએ. 4.8 સમજીએ એના માટે આપણને અહીંયા બીકર લેવાના છે. અહીંયા ધ્યાન આપશે દરેક વિદ્યાર્થી. આ છે આપણું બીકર A, આ છે આપણું બીકર B, આ છે આપણું બીકર C, અહીંયા આવશે આપણું બીકર D અને અહીંયા આવશે આપણું બીકર E. 1 2 3 4 5 ટોટલ કેટલા બીકર લીધેલા છે? 5 બીકર લીધેલા છે. જેમાંથી એકનું નામ છે A, એકનું નામ છે B, એકનું નામ છે C, એકનું નામ છે D અને એકનું નામ છે E. બરાબર. પાઠ્યપુસ્તકની અંદર જોજો, ધ્યાન આપજો, કંઈક લખેલું છે 100 મિલીના બીકર 5 લેવાના છે અને A, B, C, D અને E નામ આપવાના છે અને એની અંદર રસાયણ ભરવાના છે. બરાબર. બીકર A માં કોપર સલ્ફેટ અને ઝિંક લીધેલું છે. હવે કોપર સલ્ફેટમાં આપણને બધાને ખબર જ છે કે આ Cu એટલે શું છે?
કોપર, અને આ SO4 એટલે શું છે? સલ્ફેટ. હવે કોપર સલ્ફેટ વિશે તમને તો લોકોને 7મા ધોરણમાં આવી ગયું હતું ને તમને યાદ હોય તો મેં તમને 7મા ધોરણનું 6થું ચેપ્ટર હતું, તેની અંદર ભૌતિક અને રાસાયણિક ફેરફાર આવતા હતા. તેમાં મેં તમને લોકોને બતાવેલું હતું કે પાવડર આવે બ્લુ કલરનો, બ્લુ એટલે એમ વાદળી ટાઈપનો કલર આવે તેવો પાવડર આવે, ચમકતો. મેં બધાને જગ્યા પર આવીને બતાવેલું હતું, બરાબર. એની અંદર પાણી નાખવાનું છે. સૌપ્રથમ બીકરમાં શું લેવાનું? કોપર સલ્ફેટ. કેવો પાવડર? ભૂરાશ પડતા કલરનો પાવડર. અંદર શું નાખવાનું? પાણી નાખવાનું, અને એને શું કરવાનું? હલાવી નાખવાનું. હલાવાઈ જશે એટલે એનો કલર કેવો થઈ જશે? વાદળી કલર થઈ જશે. કેવો કલર થઈ જશે? વાદળી કલર થઈ જશે. પછી શું છે વિદ્યાર્થી મિત્રો કે અંદર ઝીંક નાખવાનું છે. પણ ઝીંક માટે એક વસ્તુ લખેલી છે કે ભાઈ દાણાદાર ઝીંક. દાણાદાર ઝીંક એટલે શું? જો શાળા ચાલુ હોતે તો હું તમને બતાવતે, એટલે હાલમાં તમે પેન્ડિંગ રાખો. દાણાદાર ઝીંકનો ફોટો હું વિડિયો લેક્ચરના અંતની અંદર મૂકી દઈશ, એ તમે જોઈ લેજો, બરાબર. એટલે કોપર સલ્ફેટનો જે પાવડર હતો તે પાણીની અંદર ઓગળી ગયો. પછી આપણે એની અંદર શું નાખ્યું? દાણાદાર ઝીંક નાખ્યું. જેવું દાણાદાર ઝીંક નાખ્યું, આ પહેલું બીકર. ફેરફારની વાત પછી કરીએ, હે શું થાય તે પછી વાત કરીએ. બીકર નંબર 2. બીકર નંબર 2 માં આપણે શું લીધું? CuSO4. CuSO4 એટલે આપણને બધાને ખબર જ છે કે આ પણ Cu એટલે આ પણ કોપર સલ્ફેટ છે. અને આ શું છે? Fe. Fe એટલે પણ આપણને બધાને ખબર છે લોખંડ છે. બાળકો આ બધી વસ્તુ તમે જાણો છો એટલા માટે હું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ રીતે તમને કહેતો છું. જો તમને નહીં ખ્યાલ હતો તો તમને ખબર જ છે કે હું કેવી રીતે તમને ધીમે ધીમે સમજાવતો તે. ત્યાર પછી ત્રીજા બીકરમાં શું છે? ZnSO4 અને કોપર. ZnSO4 માં Zn એટલે શું છે? ઝિંક છે, બરાબર. જેમ આ Cu એટલે કોપર, તેમ Zn એટલે ઝિંક. ને આ SO4 એટલે આપણને બધાને ખબર જ છે કે SO4 એટલે શું છે? સલ્ફેટ છે. એટલે આ શું છે? ZnSO4 એટલે ઝિંક સલ્ફેટ. FeSO4 એટલે હવે નામ જાતે બનાવવાનો પ્રયત્ન કરો. શાળામાં તે તો વર્ગ ચર્ચા પદ્ધતિથી આપણે શીખતે કે SO4 એટલે સલ્ફેટ, Fe એટલે આયન, એટલે નામ શું થતે? આયન સલ્ફેટ. ZnSO4 ઝિંક સલ્ફેટ પ્લસ Fe. બાળકો આમાં દાણાદાર ઝિંક નાખવાનું, બરાબર. આમાં દાણાદાર ઝિંક નાખ્યું. આ Fe એટલે એની અંદર આપણે લોખંડની ખીલી નાખવાની છે, બરાબર. આની અંદર કોપર, આની અંદર કોપર, એટલે એની બેની અંદર આપણે છે ને તાંબાની પતરી આવે. લગભગ તમે જોઈ હશે, નહીં જોઈ હોય તો હું તમને બતાવીશ સ્કૂલ ચાલુ થશે ત્યારે. એટલે એની અંદર તાંબાની પતરી નાખવાની છે, બરાબર. અને આ Fe એટલે એક્ઝેક્ટલી એની અંદર ફરી પાછું આપણે શું નાખવાનું છે? લોખંડની ખીલી. એટલે બીકર નંબર 1 માં દાણાદાર ઝિંક નાખવાનું છે. બીકર નંબર 2 અને બીકર નંબર 5 માં લોખંડની ખીલી નાખવાની છે. બીકર નંબર 3 અને બીકર નંબર 4 માં કોપરની પતરી નાખવાની છે. વાતમાં ખબર પડી ગઈ? આ બધા પાવડર કયા? CuSO4, ZnSO4, FeSO4. CuSO4 એટલે કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, એનો પાવડર નાખીને પાણીમાં હલાવી કરવાનું એટલે ઓગળી જશે, અને આ બધી વસ્તુ નાખવાની. તો હવે અહીંયા વિસ્થાપનમાં થશે શું? થિયોરિકલ તો ખબર પડી ગઈ કે 5 બીકર લીધા, 5 બીકરમાં બધી પ્રોસેસ કરી નાખી, વાર્તા પૂરી થઈ ગઈ. પણ થશે શું? ફેરફાર શું થશે? તો વિસ્થાપન છે. એકની જગ્યા પર બીજું. ધ્યાન આપજો, એકની જગ્યા પર બીજું. વાત કરીએ બીકર નંબર 1, CuSO4 આપણને બધાને ખબર છે કોપર સલ્ફેટ પ્લસ Zn એટલે ઝિંક. દરેક વિદ્યાર્થી એકદમ ધ્યાન આપશે. એકની જગ્યા પર બીજો, બીજાની જગ્યા પર પહેલો. સ્થાનમાં ફેરફાર. કોપર જશે ઝિંકની જગ્યા પર અને ઝિંક જશે કોપરની જગ્યા પર. એ ની જગ્યા પર બી, બી ની જગ્યા પર એ. એટલે હવે ઝિંક અહીંયા આવી ગયો એટલે શું થઈ જવાનું? ZnSO4. શું થઈ જવાનું? ZnSO4 પ્લસ આ કોપર અહીંયા ઝિંકની જગ્યા પર આવી ગયો એટલે અહીંયા Cu. વિદ્યાર્થી મિત્રો કઈ જ નથી કર્યું. SO4 તો એની જગ્યા પર એવોનો એવો જ છે. ખાલી આપણે શું કર્યું? સ્થાનની અદલા બદલી કરી નાખી. કોના સ્થાનની? તો કે મેં તમને કીધું કે સ્થાનની અદલા બદલી થાય પણ વિસ્થાપનની પ્રક્રિયા. પણ કોના સ્થાનની અદલા બદલી? તો કે ભાઈ તત્વ અને રસાયણમાં. તો આ લોકોની અદલા બદલી થઈ ગઈ. એટલે હવે આનું નામ શું થશે? SO4 એટલે સલ્ફેટ, Zn એટલે ઝિંક,
એટલે નામ શું થશે? ઝિંક સલ્ફેટ અને કોપર છૂટો પડશે. હવે ચર્ચા ધ્યાનથી સાંભળજો. બીકર નંબર 1 ની વાત ચાલે છે. બીકર નંબર 1 માં કલર કયો હતો વિદ્યાર્થી મિત્રો? વાદળી જેવા કલર નતો ને, ભૂરાશ પડતો, કે કોપર સલ્ફેટ નો પાવડર એવો હતો, પાણી નાખ્યું એટલે ભૂરાશ પડતો કલર થઈ ગયો. હવે એની અંદર જેવું દાણાદાર ઝિંક નાખ્યું ને એટલે ધીમે ધીમે જે પેલો વાદળી કલર છે ને તે કેવો થવા માંડ્યો ખબર? આછો આછો આછો, ને એક સમય એવો કે આખો વાદળી કલર જ કેવો થઈ ગયો? ડિસેપિયર થઈ ગયો, રંગવિહીન દ્રાવણ થઈ ગયું, રંગ વગરનું દ્રાવણ થઈ ગયું. કેમ રંગ વગરનું દ્રાવણ થઈ ગયું? તો કે જેના કારણે ભૂરો કલર હતો તે તો હવે છૂટો પડી ગયો. એટલે ધીમે ધીમે દ્રાવણ કેવું થવા માંડ્યું? કલરલેસ થવા માંડ્યું, કલર વગરનું થવા માંડ્યું. બરાબર. અને બીજું કે આપણને લાલાશ પડતું થોડો ભાગ કાં જોવા મળશે? બીકરની નીચે. આ બધી વસ્તુ આપણને પેજ નંબર 51 નંબરના પાના પર તમે જોઈ શકો છો કે આ વસ્તુ આપેલી છે, જે રિએક્શન લખેલી તે મેં તમને કીધું તે પ્રમાણે આનો ભૂરો કલર જેવો ZnSO4 બન્યો એટલે એનો ભૂરો કલર કેવો થઈ ગયો? રંગવિહીન થઈ ગયો. અને જે કોપર હતું તે કેવું થઈ ગયું? દ્રાવણના તળિયે કેવું થઈ ગયું? લાલાશ પડતું થઈ ગયું. એટલે આ એક શું આવ્યો? ફેરફાર આવ્યો. એટલે આટલામાં તો દરેક વિદ્યાર્થીને ખબર પડી ગઈ કે બીકર નંબર 1 ની અંદર આ ફેરફાર આવ્યો. હું માનું છું કે તમને થોડી સમજ પડે છે, અને જો પૂરેપૂરી પડે તો વેલ એન્ડ ગુડ. આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ કે તમને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન થાય. બરાબર. હવે આપણે ચર્ચા કરીએ તો બીકર નંબર 2. એક્ઝેક્ટલી બીકર નંબર 2 માં પણ એવું જ થવાનું. શું થશે? આ Cu ને Fe, એ Cu ને Fe માં Fe જશે Cu ની જગ્યા પર, Cu જશે Fe ની જગ્યા ઉપર. બરાબર. PDF ફાઇલ ની અંદર મોકલીશ એટલે તમે ધ્યાનથી એ વસ્તુને જોજો. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે બીકર બી માં પણ કંઈક એવી જ પ્રક્રિયા થતી હશે. બીકર બી ની જો વાત કરીએ તો CuSO4 એટલે આપણો અહીંયા શું લીધેલો? કોપર સલ્ફેટ પ્લસ Fe. બરાબર. હવે શું થશે? Cu ની જગ્યા ઉપર Fe, Fe ની જગ્યા ઉપર Cu. હવે તમને લોકોને આઈડિયા આવી ગઈ હશે. શાળામાં તો હું તમને લોકોને બોર્ડ પર કરવા બોલાવતે. બરાબર. એટલે હવે અહીંયા Fe આવી ગયો એટલે શું થશે? FeSO4. બેઠું નીચે જ લખું છું કે જેથી કરીને તમને વધારે આઈડિયા આવે. અને પ્લસ કરીને અહીંયા શું છૂટો પડશે? Cu છૂટો પડશે. એટલે બીકર નંબર 2 માં પણ કંઈક આવી જ પ્રક્રિયા થવાની છે. બીકર નંબર 1 માં પણ આવી જ પ્રક્રિયા થવાની છે. અને ફેરફારની ચર્ચા મેં તમને બીકર નંબર 1 માં કરી કે કેવો ફેરફાર થશે. એક્ઝેક્ટલી એવો જ ફેરફાર બીકર નંબર 2 માં પણ થશે કે ભાઈ જે ભૂરાશ પડતો કલર છે તે ધીમે ધીમે કેવો થવા માંડશે? ઓછો થવા માંડશે. A અને B બંનેમાં સેમ ટુ સેમ એવું જ થશે. પણ બાળકો બીકર નંબર C, બીકર નંબર D ને બીકર નંબર E એમાં શું? આ 3 બીકર વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર કરીશું. એટલે આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે શું શીખ્યા? તો કે ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા. અને બીજું આપણે શું શીખ્યા? કે વિસ્થાપનની પ્રક્રિયા. વિસ્થાપન શબ્દનો અર્થ શું છે તે આપણે શીખ્યા. કે એકની જગ્યા પર બીજું અને બીજાની જગ્યા ઉપર પહેલું. એના વિશેની ચર્ચા માટે 5 બીકર લીધેલા, જેમાંથી પહેલા અને બીજા બીકરની અંદર ફેરફાર થાય છે, પણ બીજા 3 બીકરની અંદર ફેરફાર કેમ નથી થતો? બીકર નંબર C, બીકર નંબર D અને બીકર નંબર E ની અંદર ફેરફાર કેમ નથી થતો? તેના વિશેની ચર્ચા, તેનું કારણ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર વિશેષ ચર્ચા કરીશું. એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચર આપણા પાઠનો છેલ્લો છે, કારણ કે એના પછી ફક્ત ધાતુ અધાતુના ઉપયોગ જ છે અને પછી પાઠ પૂરો છે. બરાબર. એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આ 3 બીકરમાં કેમ ફેરફાર નથી થતો પ્લીઝ ચોપડીની અંદર જોતા નહીં તો મજા નહીં આવશે. આના રિલેટેડ સવાલ જવાબ PDF ફાઇલમાં મોકલી આપીશ. ત્યાં સુધી મારા દરેક વિદ્યાર્થી મિત્રોને લાસ્ટમાં સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ.